નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમત અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાતલ સાથે. અમરેલી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ભૂરખિયા હનુમાન મંદિરની બાજુમાં આવેલું દામનગર આજે માત્ર વિકાસ માટે જ નહીં પરંતુ માનવતા અને જીવદયા માટે પણ ઓળખાય છે. અહીં સેવાભાવી લોકો વસે છે, જેઓ માત્ર માનવ સેવા જ નહીં પરંતુ મૂંગા પશુઓની સેવા માટે પણ પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે. આધુનિક યુગમાં ખેતીના સાધનો વધતા બળદોની ઉપયોગિતા ઘટી ગઈ છે, જેના કારણે અનેક બળદો રખડતા અને તરછોડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. આવા નિરાધાર અને બિનવારસી બળદોની વેદનાને સમજી દામનગરના ખેડૂત પુત્ર અને સેવાભાવી આગેવાન ભગવાનભાઈ નારોલાએ અનોખી પહેલ કરી છે. તેમણે દામનગર ખાતે નંદી ગૌશાળાની સ્થાપના કરી છે, જ્યાં વિશાળ વિસ્તારમાં સેંકડો બળદો માટે રહેવા, ખોરાક અને પાણીની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગૌશાળામાં બળદો માટે સિંગનો પાલો, નિરણ અને ગમાણોની પૂરતી વ્યવસ્થા જોવા મળી છે. કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના માત્ર જીવદયાની ભાવનાથી આ સેવા સતત ચાલી રહી છે. નંદી ગૌશાળાના પ્રણેતા ભગવાનભાઈ નારોલા દામનગરની અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. રાજકીય ક્ષેત્રે પણ વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા ભગવાનભાઈ આજે મૂગા જીવોની સેવાને જ પોતાનું જીવનનો ધર્મ માની રહ્યા છે. ચાલો હવે સાંભળીએ નંદી ગૌશાળાની સ્થાપના, તેની કામગીરી અને જીવદયાના અનોખા યજ્ઞ વિશે ભગવાનભાઈ નારોલા શું કહે છે. મારું દામનગર વતન છે. ભગવાનભાઈ નારોલા દૂધવાળા, માજી જિલ્લા પંચાયતના સભ્ય, માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન. આજે 6 વર્ષ થયા. 6 વર્ષથી સેવા જે આપી છે 200 બળદની અપરંપાર છે અને કોઈ દી ક્યાંય અમે માગ્યું નથી. ખેરને દી પણ માગતા નથી. અમારો ફંડફાળો નથી. ક્યાંથી આવે મારો કુદરત જાણે, કે કોઈ દી માગવાનું નથી. એટલે ચાલ્યા કરે છે સારું. 40 હવા 200ના 2 શેડ બાંધ્યા છે. ગોડાઉન બહુ મોટું છે, 50-60 ગાડી પાલો આમ એવું. બાકી તો સેવા અમારા ઉપર લાગી છે, કરવી છે જ્યાં લગી, મરવી ક્યાં લગી. આવી પ્રેરણા કેવી રીતે મળી સેવા કરવાની? પ્રેરણા તો હવે કુદરતે સિંધાડ્યું. મારા છોકરા બે સુખી છે ને હું અહીં નિવૃત્ત હતો, એટલે મને લાગી આવ્યું કે મારા સેવા કરવી છે. સેવા કરવાથી અંદરથી કેવું ફિલિંગ કેવું આવે? ફિલિંગ બહુ સારું આવે છે. મારો ટાઈમ વયો જાય છે. સવારમાં હું 10 વાગે આવું, 12:30 લગી બેહું છું ને બપોર પછી 4 વાગે આવું, 7 વાગ્યા સુધી બેહું છું ને દાંડાની દેખરેખ બરાબર રાખી ને પાણી પુરવઠાનું પાણી દરેક અવેડા ઓટોમેટિક બધાય ભરાઈ જાય છે. એ પણ આપણે જે પાણી પીએ એ જ બળદ પાણી પીવે છે. હવે સાહેબ એક સવાલ એ છે કે જે ખેડૂતો આ બળદોને કાઢી મૂકે છે, એ બાબત કોઈ સંદેશો દેવા માંગો તમે? હું સંદેશો દેવા માગું છું કે આ બળદને એને કાઢી મૂકવાનો જોઈએ, હાંસવવા જોઈએ. ખરેખર 50 વીઘા જમીન હોય, કૂવામાં પાણી હોય, ખરેખર એને હાંસવવા જોઈએ તો જ એના છોકરા સુખી થાય, નકર એના છોકરા સુખી ન થાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.